વિજયભાઈ મંજીભાઈ ગઢાજરા. ક્યાં રહ્યો છો તમે? અક્ષરવાડી 2 માં. તમારું મકાન ધરાશાયી થયું છે, શું કારણે ધરાશાયી? અમારું કામ ચાલુ હતું મકાનનું, આજરું બેસી જ ગયું એક બાજુથી. એટલે ઉપરના માળ ચાલુ હતું કે ઉપરનો માળ ચાલુ હતો અમારે. આ મકાન ધરાશાયી થતા કેટલા લોકો આ મકાનમાં રહ્યો છે? અમે 4 જણા રહી છીએ, પણ નતર 2 મજૂર હતા, કામ ચાલુ હતું મારે. બીજું કોણ કોણ ઘરે હતું? કુલ કેટલા જણા હતા? અમે 4 લોકો હતા. હાજર કેટલા લોકો? 4 જ હતા અમે. તો આને લઈ કોઈને કઈ નુકસાન ખરીદ્યું? ના, કોઈ નીચા નથી, પણ મારા ઘરના ને 2 ભાન છે અત્યારે, એને દવાખાને લઈ જશે. તો આ જે નુકસાન છે એમાં કેટલું નુકસાન તમને ગયું છે? ત્યારે 14 થી 15 લાખ નું નુકસાન છે. કેવા પ્રકારની નુકસાની આવી છે? હા, ધડક કા કોઈ વસ્તુ નથી રહી. તો જે આ નુકસાન થયું છે એને લઈ હવે તકલીફ કેટલી? હવે રહેવા માટેનું ઘર હતું એ તો છીનવાઈ ગયું, હવે તૂટી ગયું. તો હવે તમે ક્યાં રહેશો? કેવું જોઈએ છે ક્યાં વિચાર? હવે ભગવાન ઉપર ભરોસો રાખો.